જોવામાં આવી પ્રણવ હવે આમ જોવા જઈએ તો મહત્વની વાત એ હતી કે કતલની રાત તરીકે ઓળખાતી હતી કે કોને લોટરી લાગે છે કારણ કે ધારાસભ્યો રાત્રે આખી રાત સૂતા પણ નથી હાથમાં ફોન લઈને બેઠા છે ક્યાંક અમારો ફોન રાત્રે રણકી જાય પરંતુ આવું કંઈ બન્યું નહીં અને રાજ્યપાલને મળવા પણ ગયા નહીં અને રાજ્યપાલને મળ્યા બી નહીં ને નામો પણ બહાર આવે નહીં પણ હવે આ નામો બહાર આવશે એટલે હવે વહેલી સવારથી ધારાસભ્યો ઉઠી ગયા છે કે કદાચ મારો ફોન રણકી જાય તો ચોક્કસ ગૌતમે કહી શકાય કે હવે આજની જે સવાર છે જે મેં પહેલાં જ કહ્યું કે દિવાળીનો પર્વની શરૂઆત થઈ છે આ મહાપર્વ છે આપણી સંસ્કૃતિમાં તેને મહત્ત્વ અનેક રહ્યું છે ત્યારે આ દિવાળી છે કેટલાની બગડશે પણ ખરી અને કેટલાની સુધરશે પણ ખરી સુધરશે એટલા માટે કે જેને ઈચ્છા છે અથવા જેની અપેક્ષા છે અને સાથે જ પાર્ટી જેને પરફોર્મના આધારે જેને નામ પસંદ કરવાની છે તેની અંદર એ તમામ લોકોએ આખી રાત કદાચ એવું કહી શકાય કે જાગ્યા હશે અને ખાસ કરીને એ પણ કહી શકાય કે તમામ લોકોને વન બાય વન છે તે ફોન કરવાની શરૂઆત પણ કદાચ કરી દેવામાં આવી હશે કારણ કે પાર્ટી તરફથી મેં પહેલાં જ કહ્યું એક સરપ્રાઇઝ હતું ગત મોડી રાતે એટલા માટે રાજ્યપાલને ન મળવા ગયા જો રાજ્યપાલને મળવા જાય તો નામ છે એ ડિક્લેર થાય પરંતુ આજે એટલા માટે મળવા જઈ રહ્યા જેથી નામ સિક્રેટ રહે અને છેલ્લી ઘડી સુધી તમામ લોકો જે કહી શકાય કે એક કાઉન્ટડાઉન રહે કે ક્યારે મારું નામ આવશે ક્યારે મને ફોન આવશે આ એ આખી વાત હતી અને જે સ્ટ્રેટેજી જે છે ભારતીય જનતા પાર્ટીની એ અહીં ફરી એક વખત દેખાઈ રહી છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી વર્ક કરી રહી છે બીજો પ્રશ્ન સૌથી મોટો એ છે ગૌતમ કે મંત્રીમંડળ કેમ આ સૌથી મોટો સવાલ છે કે આ મંત્રીમંડળ અત્યારે કેમ તમે જે રીતે કહ્યું આપણા દર્શકોને જે રીતે સમજાવ્યું કે આખી આ જે કસરત છે છેલ્લા 7 થી 12 મહિનાથી ચાલી રહી હતી પરંતુ પાર્ટી હંમેશા માટે ભારતીય જનતા પાર્ટી સંગઠનને મહત્વ આપે છે એટલે સંગઠન પહેલાં સંગઠનના પ્રદેશ પ્રમુખની નિમણૂક ત્યારબાદ સરકારની નવા મંત્રીઓની નિમણૂક એટલે આપ જોઈ શકો કે એક સ્પષ્ટ મેસેજ એ ભારતીય જનતા પાર્ટી આપવા માંગી રહી છે કે સંગઠન સર્વોપરી છે સંગઠનથી જ મોટું છે એટલે સંગઠનની વાત કરવામાં આવી પહેલાં ત્યારબાદ નવા મંત્રીમંડળોના જે નામો છે અથવા નવા મંત્રીમંડળના ફેરબદલની જાહેરાત કરી દેવામાં આવી એટલે બે મુખ્ય મુદ્દાઓ આની અંદર જોવા મળી રહ્યા છે એક તો પરફોર્મ જે ધારાસભ્યો ચૂંટાયા છે જે વર્તમાન મંત્રીઓ છે એ તમામ લોકોનો આખો ચાર્ટ છે તૈયાર થઈ રહ્યો હતો કે તે લોકોએ શું પોતાના જે મંત્રીમંડળના પોર્ટફોલિયોમાં શું કામ કર્યું છે સરકારની યોજનાઓને કઈ રીતે સુધી લોકો સુધી લઈ જવા માટે તેઓ પોતાનું વર્ક કર્યું છે આ એક વસ્તુ બીજી વસ્તુ જે સૌથી મોટી વાત છે કે જ્યારે ગુજરાત સરકાર શહેરી વરસ ઉજવી રહી છે એટલે જે રીતે 7 મહાનગરપાલિકાઓ છે ત્યારબાદ અન્ય નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે એટલે એ મહાનગરપાલિકાઓ જે છે એ પણ હવે મોટી મહાનગરપાલિકાઓ થઈ છે એટલે જ્યારે આવનારું ઇલેક્શન 2026માં છે એટલે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ સીધો છે મહાનગરો એટલે મહાનગરોને ધ્યાને લઈને મહાનગરમાંથી આવતા જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કદાચ તેને લોટરી આમાં લાગશે કારણ કે એ સંગઠન જે સરકારનું જે વિઝન છે શહેરી વિકાસ વર્ષ જે ઉજવાઈ રહ્યું છે એટલે તેની અંદર પણ એનો લાભ કદાચ જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તેને અહીં મળશે એટલે ચોક્કસ બે મોટા મુદ્દાઓ સંગઠનને સર્વોપરી માનવામાં આવી રહ્યું સંગઠનની પહેલી નિમણૂક ત્યારબાદ નવા મંત્રીમંડળોની વાત અને શહેરી વર્ષ ઉજવાઈ રહ્યું છે અને સાથે જ આવનારા 2026ના ઇલેક્શન આવી રહ્યા છે તો ઇલેક્શનને ધ્યાને લઈને સમીકરણો કઈ રીતે બનાવવા જ્ઞાતીય સમીકરણો સામાજિક સમીકરણો એટલે આ એક માસ્ટર સ્ટ્રોક ભારતીય જનતા પાર્ટી ફરી એક મારી રહી છે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે આ ચેલેન્જરૂપ રહેશે કારણ કે 2016ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જોઈ આ સત્તાની સેમિફાઇનલ તરીકે ગણાતી હોય છે 2027ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કારણ કે તેમાં 31 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ 2016માં જીતી હતી 200થી પણ વધારે તાલુકા પંચાયત જીતી હતી 8 મહાનગરપાલિકામાં કબજો કર્યો હતો આ તમામ એમની પાસે છે એટલે હવે આ બરકરાર રહે એની માટેનું મંથન છે એની માટેની આ એમની તજવીજ છે એટલે એને લઈને હવે કેવા નેતાઓ આને જાળવી રાખે છે એ ઉપર આ મંથન ચાલી રહ્યું છે એટલે સીધું એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી હવે ગ્રાસરૂટ લેવલ ઉપર ઉતરશે ને આ જે પરિણામ જે આવ્યા હતા 2016ની અંદર એ બરકરાર રહે છે કે કેમ કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી છે ત્રિપાખીયો જંગ પણ હવે જોવા મળશે આ તમામ કારણો જે છે એના કારણે જ આ વિલંબ થતો હોય એવું લાગી રહ્યું છે ગૌતમ ચોક્કસ 2021ના જે ચૂંટણીઓ થયા ગુજરાતની અંદર કારણ કે કોરોના જેવી મહામારી થઈ ત્યારબાદ આખી એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ હતી તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ સારું પરફોર્મ કર્યું 2022ની પણ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બેસ્ટ પરફોર્મ કર્યું અને સૌથી રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી માધવસિંહ સોલંકીનો આ રેકોર્ડ હતો 149 બેઠકનો પરંતુ એ રેકોર્ડને પણ ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલની અને CM ભૂપેન્દ્ર પટેલની જોડીએ તોડી નાખ્યો એટલે એક સૌથી મોટો મેસેજ અને સમગ્ર ભારતની અંદર આ મેસેજ ગયો હતો કે કદાચ આટલી મેજોરિટી કોઈ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની હોય તો એ માત્ર ગુજરાત છે કારણ કે ગુજરાત બે રીતે મહત્વપૂર્ણ બને છે દેશના પ્રધાનમંત્રીનું પણ હોમ ટાઉન
સાથે જ દેશના જે ગૃહમંત્રી અને ચાણક્ય ભારતીય જનતા પાર્ટીના કહેવાય છે તેવા અમિત શાહનું પણ આ હોમટાઉન માનવામાં આવે છે. એટલે ચોક્કસ રીતે તેની નજર પણ હર હંમેશા માટે ગુજરાત ઉપર રહે છે અને ગુજરાતની જનતા પણ એને ખોબે મત જે ભારતીય જનતા પાર્ટીને આપે છે, કારણ કે એ બે મોટા નેતાઓ છે. સૌથી મોટી વાત એ છે કે જે આપે કહ્યું કે 2021માં જે પરિણામો આવ્યા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ત્યારબાદની જે હવે 2026માં જે ચૂંટણીઓ આવવાની છે એ મિની સેમીફાઇનલ માનવામાં આવે છે 2027ની વિધાનસભા પહેલાં. એટલે જે આ વખતની જે નિમણૂકો જે મંત્રીમંડળમાં હવે જે જોવા મળશે એ ખાસ કરીને એની અંદર નવા જ્ઞાતીય સમીકરણો જોવા મળશે. નાના સમાજને પણ અહીં આ કેબિનેટની અંદર સ્થાન મળશે, નાના સમાજના ધારાસભ્યોને, અને સાથે જ સમીકરણોની અંદર ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ તેને પણ પ્રભુત્વ મળશે, બ્રાહ્મણ હોય તેને પણ અહીં પ્રભુત્વ મળશે, ક્ષત્રિય સમાજને પણ પ્રભુત્વ મળશે. એટલે કહી શકાય કે જે સમીકરણોને આધારે આખી જે ગેમ છે તે અહીંયા થઈ રહી છે ને તેના ધ્યાને લઈને જ ચૂંટણીઓ આવી રહી છે અને સંગઠન નવું આવી રહ્યું છે. તો બંને વસ્તુને ધ્યાને લઈને નવું મંત્રીમંડળ દાદા સરકારનું જે કહી શકાય એ જોવા મળશે. બિલકુલ, તો નવા ચહેરાઓને પણ સ્થાન મળવાનું છે, સાથે સાથે અનેક લોકોને લોટરી પણ લાગવાની છે. હવે જોઈએ કે કોની દિવાળી સુધરે છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે.